જ છે ને. એણે તો દુશ્મનોનું પણ સારું કર્યું છે. તમારી વાત સાચી છે પ્રતિભાબેન, પણ અત્યારે તો અમે રાધાને સાજી કરવા માટેના પ્રયત્ન માત્ર કરી રહ્યા છીએ. હા પ્રતિભાબેન, એટલે જ કદાચ અમારા ઘરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના થઈ, એમની સેવા કરવાનો અમને અવસર મળ્યો. એના ફળ સ્વરૂપે ગણપતિ બાપ્પાએ તમને રાધા પાસે મોકલી આપ્યા. હું કઈ સમજી નહીં રશ્મિબેન. પ્રતિભાબેન, અમેરિકામાં એક ડોક્ટર છે. રાધાને એમની ટ્રીટમેન્ટ માટે ત્યાં લઈ જવાની છે, જેથી એ કોમામાંથી વહેલી બહાર આવી જાય. પહેલા તો એવું નક્કી થયું હતું કે હું, રશ્મિ અને ક્રિશ રાધાની સાથે અમેરિકા જઈશું, પણ હવે પરિસ્થિતિ સાવ વિરુદ્ધ થઈ ગઈ છે. પ્રતિભાબેન, રાધાના પપ્પાને હાર્ટ એટેક આવ્યો હતો, એટલે ડૉક્ટરે એમને ટ્રાવેલ કરવાની ના પાડી છે. અને ક્રિશને કિયારાએ કોઈ પોલીસ કેસમાં ફસાવી દીધો છે, એટલે એ પણ નથી જઈ શકતો. હેલો, મારી વાત ધ્યાનથી સાંભળ. હું હમણાં થોડી વારમાં અહીંયાથી નીકળું છું અને આપણે કલાકમાં મળીએ છીએ. શું કામ છે એ હું તને ફોન પર નથી કહી શકતી. દિવાલોને પણ કાન હોય છે. જો આ કામ ગમે તે રીતે થવું જોઈએ. તને આના ડબલ પૈસા આપીશ, પણ જો તે કોઈ પણ ગડબડ કરી છે ને તો પછી જોઈ લેજે. તો कियारा बेटा, मैं ढींगली, तू क्या जाए છે? અરે પપ્પા, એક ક્લાયન્ટ સાથે મીટિંગમાં જાઉં છું. બેટા, મારે વરાછા થોડું કામ છે. જતા જતા મને મૂકતી જઈશ? ના, હું એ રસ્તા પર નથી જતી ને. મારે ક્લાયન્ટને મળવાનું છે. નહીં તો હું તમને લેતી જાત. એક કામ કરો ને, તમે કેબ લઈને જતા રહો. કઈ વાંધો નહીં બેટા, હું રિક્ષામાં જતો રહીશ. અરે બેટા, હવે શું છે? બેટા, ઘણા દિવસથી હું વિચારતો હતો કે આપણે ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે પેલા આરપીના ઘરે શું કામ ગયા હતા. તને ખબર છે ને એ લોકોને તું નથી ગમતી, તો પછી ત્યાં જઈને પોતાનું અપમાન કરાવવાની શું જરૂર છે? અરે વર્ષા રાધાને મળવા માંગતી હતી ને, તો એને એકલી પણ મોકલી શકાય હોત. તો આપણે બધાએ ત્યાં જઈને પોતાનું અપમાન કરાવવાની શું જરૂર હતી બેટા? હવે અમને કેવી રીતે સમજાવવું કે વર્ષાબેનનું રાધાને મળવું તો ખાલી એક બહાનું જ હતું. મારે તો પેલી રાધાને ખતમ કરાવી હતી, પણ મારો આખો પ્લાન ફેલ થઈ ગયો અને પેલી રાધા ટ્રીટમેન્ટ માટે અમેરિકા પહોંચી ગઈ. એ જો ભાનમાં આવી જશે ને તો આરપી અને ક્રિશ મને જીવતી નહીં છોડે. એટલે પેલા આરપી અને ક્રિશનો કાયમનો બંદોબસ્ત તો કરવો જ પડશે. જો આજે હું મારા પ્લાનમાં સફળ રહીને તો એક કાંટો તો રસ્તા માટે હટી જ જશે. શું થયું બેટા? કઈ નહીં પપ્પા, જવા દો ને, ભૂલી જાય બધું. આ તો મને એવો વિચાર આવ્યો કે વર્ષાબેન રાધાને મળી પણ લેશે અને આપણા બાપાના દર્શન પણ થઈ જશે, એટલા માટે. એ વાત સાચી. અરે હા બેટા, હજી એક વાત પૂછવાની છે. હવે કઈ વાત છે પપ્પા? બેટા, એક વાત પૂછવી હતી. તે દિવસે જ્યારે રાધાને હોસ્પિટલમાં રાખી હતી ને, ત્યારે પેલા મીતાબેન તને વારે ઘડે મળવા શું કામ આવતા હતા? ક્યાંક પપ્પાને ડાઉટ તો નથી થયો ને? ખડ, મારે ચેતીને રહેવું પડશે. પપ્પા, શું તમે પણ બાની જેમ સવાલો પર સવાલો કર્યા કરો છો? હા, આ બધી વાત આપણે પછી કરીએ તો નહીં ચાલે. અત્યારે મને મીટિંગમાં જવાનું મોડું થઈ રહ્યું છે. શું થયું? તમને પૈસા જોઈએ છે? એક કામ કરો, હું તમને પૈસા આપી દઉં છું. અરે નાના બેટા, ત્યાં પેલા પૈસા મારી પાસે છે. કઈ વાંધો નહીં બેટા. સોરી, મેં તને ડિસ્ટર્બ કરી. તું જા, તને મીટિંગમાં જવામાં મોડું થતું હશે.
થેન્ક ગોડ. બોલો મેડમ, શું કામ કરવાનું છે? મારી વાત ધ્યાનથી સાંભળ. સમજો? ઠીક છે મેડમ, કામ થઈ જશે, પણ 50% એડવાન્સ આપવા પડશે. જો, મારું કામ થઈ જવું જોઈએ. અને તે કંઈ પણ ભૂલ કરી છે ને તો તારી સાથે સાથે હું પણ ફસાઈ જઈશ. એટલે એલર્ટ રહેજે. ચલ જા હવે. જી મેડમ. હર્ષ, એક વાત પૂછું? થોડી વાર પહેલા રાજેશ અંકલ અને તમે ત્રણેય શું વાત કરતા હતા? નીલા, રાજેશ અંકલ અમને જોબ અને બિઝનેસની ઓફર કરી છે. શોર્ય મમ્મી સાથે વાત કરવા ગયો છે. મમ્મી શું કહે છે એ પરથી નક્કી કરશું કે આગળ શું કરવું છે. મને લાગે છે મમ્મીજીને હવે કોઈ પ્રોબ્લેમ નહીં હોય. જો મમ્મીજી રાજેશ અંકલના ઘરમાં રહેવા માટે તૈયાર થયા હોય તો પછી આ ઓફર સ્વીકારવામાં મને કંઈ ખોટું નથી લાગતું. યુ આર રાઈટ. અમને પણ એવું જ લાગે છે. સાંજે ભેગા મળીને રાજેશ અંકલને જે કંઈ પણ ડિસાઈડ થશે એ જણાવશું. હર્ષ, એક વાત કહેવાની છે. શ્રેયાની સ્કૂલમાંથી ફોન આવ્યો હતો અને એ લોકો પૂછતા હતા કે ફી ક્યારે ભરવાના છો. સાચું કહું તો નીલા, મને પણ એ જ વાતની ચિંતા છે. હું એક કામ કરું છું, હું પર્સનલી સ્કૂલે ફરીથી મળી આવું છું અને પ્રિન્સિપલને રિક્વેસ્ટ કરીને એમની પાસે થોડો સમય માંગી લઉં છું. હા, એ બરાબર છે. આમ પણ એક જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે જવાનું જ છે, તો ત્યાં પણ જઈ આવીશ અને વળતા સ્કૂલે પણ મળી આવીશ. ઠીક છે? હર્ષ, તારી પાસે પૈસા તો છે ને? હા, બસમાં જઈને આવા એટલા છે. અને આમ પણ જ્યાં જવાનું છે ને ત્યાંથી સ્કૂલ અડધો કલાકના ડિસ્ટન્સ પર જ છે, તો ચાલતો જતો આવીશ. ઠીક છે? કેવા દિવસો આવ્યા છે. બધા ભાઈઓ પાસે અલગ અલગ ગાડી હતી અને હવે બિચારાએ ચાલતા જવું પડે છે. હવે દુઃખના દિવસો પૂરા કરો ભગવાન. કિયારા, કામનું શું થયું? હા ફિયા, પાર્સલ આરપીની ગાડીમાં મુકાઈ ગયા છે. મેડમ, મેં એક ફોન કરીને આવું? હા જા, પણ જલ્દી આવજે. જી મેડમ. ફિયા, હવે ફક્ત ને ફક્ત પોલીસને ઇન્ફોર્મ કરવાનું બાકી છે. એ તું કરે છે કે હું કરી દઉં? હું પણ કંઈ નહીં કરું અને તું પણ કંઈ નહીં કરે, સમજી? તો પછી પોલીસને કેવી રીતે ખબર પડશે? પોલીસ સુધી બાતમી પહોંચી જશે. એમાં ક્રેડિટ લેવા જેવું કંઈ નથી. તારી ઇન્ક્વાયરીમાં આપણે બંને ફસાઈ જઈશું. હા, તો હવે આપણે શું કરવાનું છે? તું બધું મારા પર છોડ. પોલીસ સુધી બાતમી પહોંચી જશે. ઠીક છે ફિયા. અને હા, તું હવે છે ને
આરપીની ઇજ્જતનો વરઘોડો કાઢવાની પણ તૈયારી કરી જ લેજે. એ પણ થઈ જશે. તું એક કામ કર, તું પણ એની પાછળ રહેજે અને હું ટ્રાય કરું છું. જો શક્ય હોય ને તો હું પણ આવી જઈશ. ઓકે? ગ્રેટ ફિયા. જો આપણું તીર નિશાના પર લાગ્યું ને તો આરપીની ઇજ્જત નીલામ થઈને જ રહેશે. યસ, એમ જ થશે. ગોડ, આ ડ્રાઈવર ક્યાં રહી ગયો? તાજા મીઠા સફરજન લઈ લો, તાજા સફરજન.